મહાદેવ મિત્રો, તો આજનો આપણો વિડીયો સ્લેબ ને બીમ ને સીડીનું બધુંનો છે. તો તમે જોવો છો કે મારી પાછળ અત્યારે રીંગુનો ઢગલો પડ્યો છે અને મનોજ અત્યારે બીમ બાંધી રહ્યો છે. તો આ બે જણા પિંજરું બાંધે છે બીમનું. છેલ્લું પિંજરું બાકી છે. હવે બધા પિંજરા બંધાઈ ગયા છે. આપણી સ્લેબ બંધાઈ ગઈ છે. હવે ચારે જણા રહીને સ્લેબ બાંધી ગઈ છે. સીડી ગોઠવાઈ ગઈ છે. બેન્ડ બાકી રાખ્યા ખાલી. બાકી મારી પાછળ તમે જોવો છો 3 જણા આટલી મારે ફૂલ હેવી કારીગર. તમે જોવો બાપા, હા બધા અમે જોવો. આપણે વિનુભાઈ સીડી રેખવી છે. એના સીડીનું કામ સંભરવા આપ્યું છે. દિવાલમાં દોરી નાખી છે. 1 નંબર કારીગર છે. તમારે સીડીનો કોન્ટેક્ટ કરવો હોય તો વિનુભાઈ આગળ. તો વિનુભાઈ સીડીના બેન પાડી દીધા છે. સીડીના મસ્ત કારીગર છે. આપણે કાલે વાત કરી હતી. સીડીનું લોકોને બહુ નાખી દીધું છે. ખાડો થઈ ગયો હોય નીચે ફાઉન્ડેશનનો 3 ફૂટ ઊંડો. મોજમાં આવી ગયા વિનુભાઈ. સીડી કમ્પ્લીટ થઈ ગઈ છે. બાપા આવ્યા છે. બે દિન સીડી બાંધી દીધી ગયો કા. હવે ટપ્પા મારવાની સાઈડું મારવાની તૈયારી ચાલી રહી છે. મનોજે જીપિયા વારી નાખ્યા છે ને બંધાઈ હોતન ગયા છે. અત્યારે વધારાના ઠેબાજી છે એ બાયણે નીકળેલા એ વારે છે. તો આપણી બાજુમાં વાડીમાં 2 ટ્રેક્ટર મુકાઈ ગયા છે. અને ચોમાસા પહેલાં અત્યારે એ ખેડીને રાખી દે એટલે વરસાદ ટાણે વાવવાનું જ રહીએ. 2 વાડીમાં 1 ટ્રેક્ટર મુકાઈ ગયા છે. આ વિનુભાઈ કારીગર છે અને સીડીના ટપ્પા મારી દીધા છે. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે ટપ્પા માર્યા અને દિવાલમાં પાટિયું મારીને માર્યા છે. આ કંઈક અલગ જ રીત કહેવાય આને, નહીં વિનુભાઈ? હા, અલગ રીતે. એટલે પહેલી વાર અલગ રીતે માર્યું. એના માટે પહેલી રીતે જ છે. અમારો શેઠજી છે ને એ જૂની રીતે આ સિસ્ટમ વાપરે છે ને એટલે એને આવી રીતે મરાવી છે.